સાયબર ક્રાઇમે એક બહુ મોટો ફ્રોડ થતો અટકાવ્યો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી મ્યુચ્યુઅલ ફંડ ઓપરેટર દ્વારા કે એમના ત્યાં એક સિનિયર સિટીઝન છે, તેમણે 50 લાખ રૂપિયા એક ઉપાડી લીધી, બીજા 92 લાખ ઉપાડવાની તજવીજ કરી રહ્યા છે। તો આવો પહેલાં સાંભળીએ કે સાયબર ક્રાઇમના જે ઇન્ચાર્જ ડીસીપી છે હાર્દિક માકડિયા તે સિનિયર સિટીઝન માટે શું કહી રહ્યા છે। અમે એક જે પ્રેસ નોટથી બી મેં એમાં જણાવેલું છે ને, સૌથી ઇમ્પોર્ટન્ટ જાણવા જેવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ અગર ડિજિટલ અરેસ્ટ થયેલી છે તો કઈ રીતના જાણવું। ઘણી જનરલી જે સિનિયર સિટીઝન હોય છે આજકાલ એટલા બધા અવેર નથી કે શું કઈ પ્રકારના ફ્રોડ બની રહ્યા છે। એટલે જે સિનિયર સિટીઝનની આસપાસમાં રહેતા લોકો છે કે એમના જે ચિત પરિચિત લોકો છે કે ઇવન બેંક મેનેજર યા તો એમના કોઈ ફંડ મેનેજર હોય, એ એમના બિહેવિયરમાં ચેન્જ થાય, જેમ કે સડનલી એ બહુ ગભરાયેલા હોય, એમની રૂટીન એક્ટિવિટી હોય છે, જેમ કે અગર મંદિર જતા હોય છે યા ઘરની બહાર યા કોઈ વોક માટે જતા હોય છે અને કોઈ સિનિયર સિટીઝન એમની આ રૂટીન એક્ટિવિટી બંધ કરી દે અને ત્યાં હાજર ન હોય તો એમની પાસેના જે બી લોકો છે એમના ફ્રેન્ડ છે એને ચેતવું જોઈએ કે એમની સાથે આવું ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ જે ફ્રોડ છે ચાલી રહ્યું છે। આ ઉપરાંત અગર કોઈ બેંક યા તો ફંડ મેનેજર પાસે અગર કોઈ સિનિયર સિટીઝન જઈ અને એવી માગણી કરે છે કે એમના જેટલા બી પૈસા છે એ એમને વિડ્રો કરીને કોઈ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, તો બેંકેના જે બી કર્મચારી છે એમને થોડી સતર્કતા દાખવવી જોઈએ અને આ બાબતની ખરાઈ અગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તુરંત જાણ કરવી જોઈએ। આ ઉપરાંત એ બી જોયું છે કે જનરલી આ ડિજિટલ અરેસ્ટના વિક્ટીમો હોય છે જ્યારે બેંકમાં અપ્રોચ કરે છે યા કોઈની સાથે બી વાત કરતા હોય છે, સતત એ કોઈ વિડીયો કોલ યા તો કોલ ઉપર હોય છે। એટલે અભી બી કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિ આવે જે કન્ટિન્યુઅસલી ટેન્શનમાં હોય અને કોઈ ફોન કોલ ઉપર રહેતી હોય તો બી એ ડિજિટલ અરેસ્ટનો ભોગ હોઈ શકે છે। તો આ હતા હાર્દિક માકડિયા, જેમણે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન જે રીતે ડિજિટલ અરેસ્ટ થાય છે તો એમના હાવભાવને વર્તનમાં કેવો ફરક આવી રહ્યો છે। ડિજિટલ અરેસ્ટ થનાર વ્યક્તિ કોઈ કરતાં કોઈને કહી નથી શકતું અને જે હેકર્સ છે એ સિનિયર સિટીઝનોને જ ટાર્ગેટ કરે છે, પણ આમાં મ્યુચ્યુઅલ ફંડ ઓપરેટરની પલકભાઈ દોશીની સતર્કતાના કારણે આ વૃદ્ધના રૂપિયા 1,43 લાખ જતાં અટકાવે સાયબર ક્રાઇમની ઘણી સારી કામગીરી આને કહેવાય અને સતર્ક રહેવામાં જ આપણી સલામતી છે। અને જો તમે સાયબર ઠગનો તમે ભોગ બન્યા છો તો તમે તાત્કાલિક સાયબર ક્રાઇમની સંપર્ક કરી શકો છો। આવા કોઈપણ પોલીસ અધિકારી કે જજ કોઈ દિવસ કોઈને ફોન નથી કરતા અને ફોન કરીને કશું કોઈ વસ્તુ જાણ નથી કરતા। જે બી સરકારી કામકાજ થાય છે તે લેખિતમાં જ થાય છે। જો તમે આ ભોગ બન્યા છો તો તમે સાયબર ક્રાઇમનો સંપર્ક કરો અને જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો।